જે માણસ એક સમયે લાખો રૂપિયામાં આડોટતો હોય, જેને પોતાના પૈસા અને હોદ્દા પર પારાવાર ઘમંડ હોય, તે અચાનક એક દિવસ તમારા દરવાજે ભિખારી બનીને આવીને ઊભો રહે તો હા, આવું જ કંઈક બન્યું 22 વર્ષના યુવાન રાહુલ સાથે. એક શાનદાર બંગલાની બહાર ધોધમાર વરસાદમાં એક મેલો ઘેલો ફાટેલા કપડાં પહેરેલો ભિખારી કાપતો અને ધ્રુજતો ઊભો હતો. રાહુલે તેને પોતાની ગાડીમાંથી દૂરથી જોયો, પણ જ્યારે તે નજીક ગયો અને પેલા ભિખારીની ઝૂકેલી નજર ધીમેથી ઊંચી થઈ, ત્યારે રાહુલના પગ નીચેથી જમીન ખસી ગઈ. એ ભિખારી બીજું કોઈ નહીં, પણ તેનો સગો બાપ હતો, જેણે 15 વર્ષ પહેલા તેને અને તેની માને રસ્તા પર તરછોડી દીધા હતા. પણ આ 15 વર્ષમાં એવું તે શું થયું કે એક કરોડપતિ માણસ ભિખારી બની ગયો? આ સવાલ રાહુલના મનમાં વંટોળની જેમ ઘૂમરાઈ રહ્યો હતો. આજે રાહુલ એક ખૂબ જ મોટી અને નામાંકિત આઈટી કંપનીનો માલિક બની ગયો હતો. તેની રાત દિવસની મહેનત અને તેની માતા મીનાના આશીર્વાદે તેને આ ઊંચા મુકામ પર પહોંચાડ્યો હતો. આજે રાહુલ જ્યારે પોતાની મોંઘી ગાડીમાંથી નીચે ઉતર્યો, ત્યારે ડ્રાઈવરને તરત જ તેના માથા પર છત્રી ધરી દીધી. પણ રાહુલની નજર તો પેલા ભિખારી પર જ ચોટેલી હતી. એ ભિખારીના ચહેરા પર ઊંડી કરચલીઓ પડી ગઈ હતી. શરીર સાવ લેવાઈ ગયું હતું અને આંખોમાં એક ભયંકર લાચારી દેખાઈ રહી હતી. રાહુલે એકદમ ધીમેથી અને ધ્રુજતા અવાજે પૂછ્યું, રમેશભાઈ? પેલા ભિખારીએ ચોંકીને રાહુલ સામે જોયું. એને કદાચ વિશ્વાસ નહોતો આવતો કે આટલો મોટો સાહેબ એને એના નામથી કઈ રીતે બોલાવે છે. પણ પછી ભિખારીએ ધ્યાનથી રાહુલના ચહેરાને જોયો. તેની આંખોમાં અચાનક જળજળિયા આવી ગયા. તે મોઢામાંથી એક પણ શબ્દ બોલી શક્યો નહીં. બસ ધ્રુજતા હાથે પોતાનો ચહેરો છુપાવવાનો પ્રયાસ કરવા લાગ્યો. રાહુલના મનમાં 15 વર્ષ જૂની એક કાળી રાત અચાનક તાજી થઈ ગઈ. 15 વર્ષ પહેલાની વાત છે. રાહુલ જ્યારે માત્ર 7 વર્ષનો એક માસૂમ છોકરો હતો. તેના પિતા રમેશભાઈ શહેરના નામાંકિત અને ખૂબ જ પૈસાદાર બિલ્ડર હતા. તેમની પાસે પૈસાની કોઈ કમી નહોતી, પણ પૈસાની સાથે સાથે તેમનામાં અહંકાર પણ ભારોભાર આવી ગયો હતો. તેમને લાગતું કે પૈસાથી દુનિયાની દરેક ખુશી ખરીદી શકાય છે. પોતાની સીધી સાદી પત્ની મીનાને તો તેઓ સાવ તુચ્છ સમજતા હતા. આ દરમિયાન રમેશભાઈને બીજી એક સ્ત્રી સાથે સંબંધ બંધાઈ ગયો હતો. પોતાના ઘમંડ અને એ નવી સ્ત્રીના મોહમાં આંધળા થઈને તેમણે એક રાત્રે મીનાના હાથમાંથી છૂટાછેડાના કાગળો પકડાવી દીધા. નાનકડો રાહુલ પોતાની માને ખૂણામાં બેસીને રડતી જોતો, પણ કંઈ સમજી નહોતો શકતો. રમેશભાઈએ મીના અને રાહુલને રાતોરાત ઘરમાંથી ધક્કા મારીને કાઢી મૂક્યા. મીનાએ પગે પડીને કરગરતા કહ્યું કે મારે મારા માટે કંઈ જ નથી જોઈતું, પણ આ નાના બાળકના ભવિષ્ય માટે તો કંઈક વિચારો. પણ અહંકારમાં ડૂબેલા રમેશભાઈએ અત્યંત કઠોરતાથી જવાબ આપ્યો હતો, આ મારો દીકરો નથી અને મારા એક પણ રૂપિયા પર તમારો કોઈ અધિકાર નથી. અત્યારે ને અત્યારે મારા ઘરમાંથી નીકળી જાઓ. આ કડવા અને ઝેરીલા શબ્દો આજે પણ રાહુલના કાનમાં પડઘાઈ રહ્યા હતા. એ પછી મીનાએ લોકોના ઘરમાં કામ કરીને વાસણ માંજીને રાહુલને ભણાવ્યો હતો. રાતોની રાતો જાગીને મા દીકરાએ જે કપરો સંઘર્ષ કર્યો હતો તે કોઈ શબ્દોમાં વર્ણવી શકાય તેમ નહોતો. જે માણસે એમને રસ્તા પર રઝળતા મૂકી દીધા હતા, એ જ માણસ આજે ખરેખર રસ્તા પર ભિખારી બનીને આવી ગયો હતો. રાહુલને એ જૂની વાતો યાદ કરીને ગુસ્સો આવતો હતો, પણ સાથે સાથે અંદરથી ક્યાંક એક લોહીના સંબંધનું દુઃખ પણ થતું હતું. પણ સૌથી મોટો સવાલ એ હતો કે પેલી નવી સ્ત્રી ક્યાં ગઈ? એ કરોડોની સંપત્તિ, એ શાનદાર બંગલાઓ અને ગાડીઓ ક્યાં ગઈ? છૂટાછેડા પછીના આ 15 વર્ષોમાં રમેશભાઈની જિંદગીમાં એવો કયો ભૂકંપ આવ્યો કે તેમને બીજાની સામે હાથ લંબાવીને ભીખ માંગવાનો વારો આવ્યો? રાહુલે પોતાના મનમાં ઉમળકાને મહા મહેનતે દબાવીને ડ્રાઈવરને કહ્યું, આ ભાઈને અંદર લઈ લો. રમેશભાઈ તો શરમથી માથું ઊંચું પણ નહોતા કરી શકતા. બસ તેમના ગાલ પર સતત આંસુ વહી રહ્યા હતા. રાહુલે જ્યારે તેમને પોતાના ઘરમાં સન્માનપૂર્વક બેસાડીને તેમની આપવીતી પૂછી,
ત્યારે રમેશભાઈએ પોતાની બરબાદીનું જે ભયાનક સત્ય ખોલ્યું તે સાંભળીને રાહુલના રૂવાડા ઊભા થઈ જવાના હતા. રાહુલના ઈશારે ડ્રાઈવર રમેશભાઈને ધીમેથી પકડીને ઘરમાં લઈ આવ્યો. ઘરની શાનદાર સજાવટ અને વૈભવ જોઈને રમેશભાઈની આંખો ફાટી રહી ગઈ, પણ એથી વધારે તેમને પોતાની જાત પર શરમ આવતી હતી. જે દીકરાને તેમણે બાળપણમાં રસ્તા પર રઝળતો મૂકી દીધો હતો, જેને પોતાનું લોહી માનવાનો પણ ઇનકાર કરી દીધો હતો, એ જ દીકરો આજે તેમને પોતાના આલિશાન મહેલ જેવા ઘરમાં આશરો આપી રહ્યો હતો. રાહુલે નોકરને કહીને રમેશભાઈ માટે ગરમ પાણી અને પહેરવા માટે પોતાના સારા કપડાં મંગાવ્યા. રમેશભાઈ નાઈ ધોઈને બહાર આવ્યા ત્યારે ડાઇનિંગ ટેબલ પર ગરમ જમવાનું પીરસાઈ ગયું હતું. ઘણા દિવસોની ભૂખ્યા રમેશભાઈ જમવાનું જોઈને પોતાને રોકી ન શક્યા. તેઓ ધ્રુજતા હાથે જમવા લાગ્યા. રાહુલ ચૂપચાપ ઊભો આ બધું જોઈ રહ્યો હતો. એના મનમાં એક જ જૂનો ગુસ્સો ભભૂકી રહ્યો હતો અને બીજી તરફ પોતાના પિતાની આ દયનીય હાલત જોઈને હૃદયમાં કરુણા પણ જાગી રહી હતી. જમી લીધા પછી રમેશભાઈએ રાહુલ સામે બે હાથ જોડ્યા અને ચોધાર આંસુએ રડતા રડતા કહ્યું, બેટા, મને માફ કરી દે. મેં તારી અને તારી માની સાથે જે કર્યું છે એની સજા આજે ભગવાને મને આપી રહ્યો છે. હું આ ધરતી પર બોજ બની ગયો છું. રાહુલે ઊંડો શ્વાસ લીધો અને પોતાના અવાજને મક્કમ રાખીને પૂછ્યું, તમારી આ હાલત કેવી રીતે થઈ? તમારી પાસે તો કરોડો રૂપિયા હતા, ગાડીઓનો કાફલો હતો. તમારો એ અહંકાર અને પેલી સ્ત્રી ક્યાં ગયા જેના માટે તમે મારી માનો ત્યાગ કર્યો હતો? રમેશભાઈએ પોતાના શર્ટના છેડેથી આંસુ લૂછતા પોતાની બરબાદીની કહાનીની શરૂઆત કરી. દીકરા, માણસ જ્યારે અહંકાર અને મોહમાં આંધળો થાય છે ત્યારે એને સાચું અને ખોટું કંઈ જ દેખાતું નથી. તારી માને કાઢી મૂક્યા પછી મેં એ સ્ત્રી કામિની સાથે લગ્ન કરી લીધા. શરૂઆતના 2 વર્ષ બધું ખૂબ સારું લાગતું હતું. મને એવું જ હતું કે પૈસા છે એટલે દુનિયામાં મારી મુઠ્ઠીમાં છે. પણ પછી કામિનીનો અસલી ચહેરો મારી સામે આવવા લાગ્યો. રમેશભાઈનો અવાજ ભરાઈ આવ્યો, જાણે બોલવામાં પણ તકલીફ પડતી હોય. તેમણે આગળ કહ્યું, કામિનીને માત્ર મારા પૈસાથી જ પ્રેમ હતો. તે દરરોજ લાખો રૂપિયાની માંગણી કરતી. મોંઘી પાર્ટીઓ, વિદેશ પ્રવાસો અને દાગીના પાછળ તેણે પાણીની જેમ પૈસા ઉડાડવા માંડ્યા. મેં જ્યારે તેને રોકવાની કોશિશ કરી ત્યારે તે મારી સાથે ઝઘડવા લાગી. મારા ખરાબ સમયની શરૂઆત ત્યાંથી જ થઈ. ઘરના કંકાસને લીધે મારા બિઝનેસમાં મારું ધ્યાન ન રહ્યું. મારી ખોટી આદતો અને કામિનીના ખર્ચાઓને કારણે કંપની દેવામાં ડૂબવા લાગી. રાહુલ એકદમ શાંતિથી આ બધું સાંભળી રહ્યો હતો. રમેશભાઈએ ડૂસકું ભરતા કહ્યું, જ્યારે કંપની સાવ દેવામાં ડૂબી ગઈ ત્યારે મને ખબર પડી કે કામિનીએ મારી પીઠ પાછળ એક ભયંકર ખેલ ખેલી નાખ્યો છે. તેણે ધોખાથી અને કાવતરું રચીને મારી બધી જ સંપત્તિ, મારો બંગલો અને મારી ફેક્ટરી પોતાના અને પોતાના ભાઈના નામે કરી લીધા હતા. જે દિવસે બેંકવાળા મારી ઓફિસની સીલ કરવા આવ્યા એ જ દિવસે કામિનીએ મને ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢી મૂક્યો. મેં તેની પાસે ભીખ માંગી કે મને થોડા પૈસા તો આપ, પણ તેણે મારી એક ન સાંભળી. બરાબર એવી જ રીતે જેમ 15 વર્ષ પહેલા તારી માની એક નહોતી સાંભળી. રમેશભાઈ માથું પકડીને જમીન પર બેસી ગયા. મારા જ કર્મોનો હિસાબ ભગવાને મારી પાસે આ જન્મમાં જ લઈ લીધો. રસ્તા પર આવ્યા પછી મારા કહેવાતા મિત્રો અને સગા સંબંધીઓએ પણ મારાથી મોઢું ફેરવી લીધું. જે લોકો મારી ગાડીઓનો દરવાજો ખોલવા માટે લાઈનમાં ઊભા રહેતા એ જ લોકો મને ભિખારી સમજીને તરછોડવા લાગ્યા. હેઠું ખાઈને અને રસ્તા પર સૂઈને મેં આ 15 વર્ષ કાઢ્યા છે. રાહુલના મનમાં એક ભૂકંપ મચી ગયો હતો. નીતિનું આ કેવું ચક્ર હતું? જે માણસે એની માના આંસુની કિંમત નહોતી સમજી, એ આજે રસ્તા પર એક રોટલી માટે વલખા મારતો હતો. પણ હવે રાહુલ સમક્ષ સૌથી મોટી મૂંઝવણ એ હતી કે પોતાની માં મીનાને આ વાતની જાણ કેવી રીતે કરવી. જો મીના આ ઘરમાં રમેશભાઈને જોઈ જશે તો શું થશે? જે સ્ત્રીએ
15 વર્ષ સુધી પોતાના પતિના આપેલા જખમો સહન કર્યા છે. શું તે પોતાના ગુનેગાર પતિને આ હાલતમાં જોઈને માફ કરી શકશે કે પછી તેમને ફરીથી એ જ વરસાદમાં રસ્તા પર કાઢી મૂકશે? રાહુલ હજુ તો પોતાના પિતા રમેશભાઈની આ દર્દનાક અને કડવી કહાણી સાંભળી સ્તબ્ધ ઊભો હતો. ત્યાં જ અચાનક ડ્રોઈંગ રૂમના દરવાજેથી એક પરિચિત અને અત્યંત મધુર અવાજ આવ્યો. રાહુલ બેટા, બહાર આટલો જોરદાર વરસાદ પડે છે, કોણ આવ્યું છે દીકરા? આ અવાજ રાહુલની માતા મીનાનો હતો. મીનાના હાથમાં ગરમ ચાની ટ્રે હતી. રાહુલે ગભરાઈને દરવાજા તરફ જોયું. તેને સમજાતું નહોતું કે તે પોતાની માને આ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરાવશે. રમેશભાઈએ ધીમેથી પોતાના આંસુ ભરેલી અને લાચાર નજર દરવાજા તરફ ફેરવી. સામે મીના ઊભી હતી. આટલા વર્ષોના કપરા સંઘર્ષે મીનાના વાળ ભલે થોડા સફેદ કરી દીધા હતા, પણ તેના ચહેરા પર આજે એક સંતોષ અને શુદ્ધતાનું અનોખું તેજ હતું. બીજી બાજુ રમેશભાઈની હાલત એક સાવ સામાન્ય અને કંગાળ ભિખારી જેવી હતી. મીનાએ પહેલા તો આ મેલા ઘેલા અજાણ્યા માણસને ઘરમાં જોઈને થોડું આશ્ચર્ય અનુભવ્યું, પણ જ્યારે તેની નજર એ ઝૂકેલા માણસના ચહેરા પર પડી, જ્યારે તેણે રમેશભાઈની એ પરિચિત આંખો જોઈ, ત્યારે મીનાના હાથ અચાનક ધ્રુજી ગયા. તેના હાથમાંથી ચાની ટ્રે સીધી જમીન પર છૂટી ગઈ. એક મોટા અવાજ સાથે કપના ટુકડા થઈ ગયા અને ગરમ ચા જમીન પર ઢોળાઈ ગઈ. આખા રૂમમાં એક ભયાનક સન્નાટો છવાઈ ગયો. રમેશભાઈથી હવે પોતાનું દર્દ અને શરમ રોકી શકાયા નહીં. તેઓ સીધા દોડીને મીનાના પગમાં પડી ગયા અને ધ્રુસકે ને ધ્રુસકે બાળકની જેમ રડવા લાગ્યા. મીના, મને માફ કરી દે મીના, હું બહુ મોટો પાપી છું. મેં તારી અને મારા માસૂમ દીકરાની સાથે જે ઘોર અન્યાય કર્યો છે, એની જ સજા મને આજે ભગવાને આ જન્મમાં આપી છે. હું સાવ બરબાદ થઈ ગયો છું મીના, મારી પાસે કંઈ જ નથી બચ્યું. રમેશભાઈના અવાજમાં એક ઊંડી પીડા હતી. મીના 2 ડગલા પાછળ ખસી ગઈ. તેનું આખું શરીર કાપી રહ્યું હતું. તેના મનમાં 15 વર્ષ પહેલાની એ ભયાનક અને કાળી રાત વીજળીની જેમ ચમકી ગઈ. એ જ રાત જ્યારે તે પોતાના નાનકડા દીકરાને છાતીએ વળગાડીને આ જ માણસના પગમાં પડીને રડતી હતી. તે કરગરતી હતી કે અમને ઘરની બહાર ના કાઢો, અમારો શું વાંક છે, આ બાળકનું તો વિચારો. પણ ત્યારે આ જ રમેશભાઈએ અહંકારમાં આવીને તેને ધક્કો મારીને અડધી રાત્રે રસ્તા પર ફેંકી દીધી હતી. મીનાના હૃદયમાં જાણે 2 અલગ અલગ લાગણીઓનું યુદ્ધ ચાલી રહ્યું હતું. એક તરફ વર્ષો જૂનો ગુસ્સો હતો અને બીજી તરફ પોતાનો પતિ આવી ભયંકર હાલતમાં જોઈને જાગી રહેલી દયા. મીનાના અવાજમાં આજે એક ભારે દર્દ હતું, પણ એમાં કોઈ નબળાઈ નહોતી. તેણે પોતાના આંસુ લૂછતા કહ્યું, રમેશ, સમય ખરેખર બહુ બળવાન છે. જે માણસ એક સમયે પૈસાના નશામાં પોતાના જ લોહીને ઓળખવાની ના પાડતો હતો, જેણે એક બીજી સ્ત્રીના મોહમાં પોતાની પત્નીને તડછોડી દીધી હતી, એ જ માણસ આજે પારકાના રોટલા માટે અને એક છત માટે મોહતાજ થઈ ગયો છે. ક્યાં ગયો તમારો એ વૈભવ? ક્યાં ગયો તમારો એ આસમાને આમતો અહંકાર? રમેશભાઈ સતત જમીન પર માથું પછાડીને રડી રહ્યા હતા. એ બધું જ ખતમ થઈ ગયું મીના. એ કામિનીએ મને રસ્તા પર લાવી દીધો. મારી બધી જ સંપત્તિ ધોખાથી પડાવીને મને લાવારીસની જેમ ફેંકી દીધો. જો તમે લોકો મને કાઢી મૂકશો તો હું ક્યાંયનો નહીં રહું. બસ મને તમારા ઘરના એક નાના ખૂણામાં પડી રહેવા દો. હું આખી જિંદગી તમારા બંનેની ગુલામી કરીશ, આ ઘરનો નોકર બનીને રહીશ. રાહુલ પોતાની મા સામે જોઈ રહ્યો હતો. તેને એ ડર હતો કે ક્યાંક તેની મા જૂના ઘા યાદ કરીને વધારે ભાંગી ન પડે. 15 વર્ષનો સંઘર્ષ, લોકોના ટોણા, પારકા વાસણ માંજીને વિતાવેલા દિવસો, બધું જ મીનાની આંખો સામેથી પસાર થઈ ગયું. જે સ્ત્રીએ આટલા વર્ષો સુધી પોતાના પતિના આપેલા જખમો મૂંગા મોઢે સહન કર્યા હતા, તેની સામે આજે તેનો જ ગુનેગાર પતિ ભીખ માંગી રહ્યો હતો. મીનાએ એક લાંબો શ્વાસ લીધો. તેણે આંખો બંધ કરીને પોતાના ઈષ્ટદેવને યાદ કર્યા. ત્યાર પછી તેણે જે નિર્ણય લીધો અને રાહુલને જે કહ્યું,
તે સાંભળીને રમેશભાઈ અને રાહુલ બંને આશ્ચર્યચકિત થઈ જવાના હતા. માફી અને બદલાની આ કસમકસમાં મીનાનો એ નિર્ણય ખરેખર હચમચાવી મૂકે તેવો હતો. મીનાના મોઢામાંથી નીકળનારા એક એક શબ્દ પર જાણે રમેશભાઈની જિંદગીનો ફેસલો ટકેલો હતો. ડ્રોઈંગ રૂમમાં એવી શાંતિ છવાઈ ગઈ હતી કે માત્ર ઘડિયાળના કાંટાનો જ અવાજ સંભળાઈ રહ્યો હતો. મીનાએ જમીન પર પડેલા પોતાના પતિ સામે જોયું, જે આજે ખરેખર એક ભિખારી કરતા પણ બદતર હાલતમાં હતા. મીનાએ એક ઊંડો શ્વાસ લીધો અને એકદમ શાંત અવાજે કહ્યું, રમેશ, જો હું ઈચ્છું તો આજે તમને આ ઘરમાંથી ધક્કો મારીને બહાર કાઢી શકું છું. બરાબર એવી જ રીતે જેમ 15 વર્ષ પહેલા તમે મને અને મારા માસૂમ બાળકને અડધી રાત્રે વરસાદમાં કાઢી મૂક્યા હતા. મારા મનમાં પણ વર્ષોથી એક ગુસ્સો હતો કે જો ક્યારે તમે મારી સામે આવશો તો હું મારો બધો હિસાબ બરાબર કરી લઈશ. પણ મીના થોડી વાર અટકી. તેની આંખોમાંથી 2 આંસુ સરી પડ્યા, પણ તેનો અવાજ જરાય નબળો નહોતો. તેણે આગળ કહ્યું, પણ આજે તમારી આ લાચાર હાલત જોઈને મને સમજાયું કે સમય અને ભગવાન પોતે જ સૌથી મોટો ન્યાય કરે છે. જ્યારે ભગવાને જ તમને તમારા કર્મોની આટલી મોટી સજા આપી દીધી છે, તો પછી હું તમને સજા આપનારી કોણ? હું તમારા જેવી ક્રૂર નથી રમેશ. જો મેં પણ આજે તમને રસ્તા પર રઝળવા માટે કાઢી મૂક્યા, તો તમારા અને મારામાં ફરક શું રહી જશે? આ સાંભળીને રમેશભાઈ એકદમ આશાભરી નજરે મીના સામે જોયું. રાહુલ પણ પોતાની માની આટલી મોટી અને ઉદાર વિચારસરણી જોઈને અંદરથી ગર્વ અનુભવી રહ્યો હતો. મીનાએ કડકાઈથી પણ લાગણી સાથે સ્પષ્ટતા કરતા કહ્યું, પણ એક વાત કાન ખોલીને સાંભળી લેજો રમેશ. 15 વર્ષ પહેલા જ્યારે તમે પેલા છૂટાછેડાના કાગળ પર સહી કરી હતી ને, ત્યારે જ મારા મનમાં તમારું મૃત્યુ થઈ ગયું હતું. આજે પણ મારા માટે મારો એ અહંકારી પતિ મરી ગયો છે. હું તમને ક્યારે પતિનો દરજ્જો તો પાછો નહીં આપી શકું, અને એ હક તમે ક્યારનોય ગુમાવી દીધો છે. આ ઘર મારા દીકરાની મહેનતનું છે. એક માણસ તરીકે, એક લાચાર અને નિરાધાર વ્યક્તિ તરીકે તમને આ ઘરમાં ચોક્કસ આશરો મળશે. તમને 2 ટકનું જમવાનું પણ મળશે અને કોઈ વસ્તુની કમી પણ નહીં રહે. પણ હવે આ ઘરમાં તમારી ઓળખ માત્ર એક આશરો લેનાર તરીકેની જ રહેશે, ઘરના માલિક કે મારા પતિ તરીકેની નહીં. આટલું બોલીને મીના ત્યાંથી પોતાના રૂમમાં જતી રહી. રમેશભાઈ જમીન પર બેઠા બેઠા ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યા હતા. આજે તેમને સમજાયું હતું કે સાચી સંપત્તિ પૈસા નથી, પણ એક સારા જીવનસાથીનો સાથ છે. જે કામિનીની પાછળ તેમણે કરોડો રૂપિયા ઉડાડ્યા, તેણે તેમને એક ઝાટકે રસ્તા પર ફેંકી દીધા હતા. અને જે પત્નીને તેમણે પૈસાના ઘમંડમાં સાવ તુચ્છ સમજીને ઠુકરાવી દીધી હતી, તેણે જ આજે તેમને નવું જીવન આપ્યું હતું. રાહુલે પોતાના નોકરને બોલાવીને રમેશભાઈ માટે એક નીચેના રૂમમાં વ્યવસ્થા કરાવી આપી. રમેશભાઈ હવે એ જ ઘરમાં રહેવા લાગ્યા, પણ હવે તે પહેલાના રમેશભાઈ નહોતા રહ્યા. તેમનો બધો જ અહંકાર, બધો જ ઘમંડ ઓગળી ગયો હતો. તેઓ આખો દિવસ ચૂપચાપ ઘરમાં બેસી રહેતા. જ્યારે પણ તે રાહુલને ઓફિસ જતા જોતા, ત્યારે તેમની છાતી ગર્વથી ફૂલી જતી. પણ એ વાતનો પારાવાર અફસોસ પણ થતો કે આ દીકરાના બાળપણને, તેના ઉછેરને તે ક્યારે માણી ન શક્યા. ઘણીવાર રમેશભાઈ ઘરના નાના મોટા કામ જાતે જ કરવા લાગતા. બગીચામાં પાણી પાવું, સાફ સફાઈ કરવી. તેઓ મીનાની સામે જવાની હિંમત નહોતા કરી શકતા. બસ દૂરથી જ મા દીકરાના આ પ્રેમને જોઈને પોતાની ભૂલો પર પછતાવાના આંસુ વહાવ્યા કરતા. સમય ધીમે ધીમે પસાર થઈ રહ્યો હતો. રમેશભાઈ હવે શારીરિક રીતે ખૂબ જ નબળા પડી ગયા હતા. 15 વર્ષની એ ભટકતી જિંદગી અને પસ્તાવાની આગે તેમના શરીરને અંદરથી ખોખલું કરી નાખ્યું હતું. અચાનક એક દિવસ રમેશભાઈની તબિયત ખૂબ જ બગડી ગઈ. ડોક્ટરે આવીને જે કહ્યું તે સાંભળીને રાહુલ અને મીના બંને ચોંકી ગયા. રમેશભાઈની જિંદગીની હવે છેલ્લી ઘડીઓ ગણાઈ રહી હતી. મરતા પહેલા રમેશભાઈએ રાહુલ અને મીના પાસે એક છેલ્લી ઈચ્છા વ્યક્ત કરી. રમેશભાઈ હવે પથારીવશ થઈ ગયા હતા. તેમનો શ્વાસ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યો હતો.
ડોક્ટરે પણ આશા છોડી દીધી હતી અને કહી દીધું હતું કે હવે માત્ર ગણતરીની કલાકો જ બાકી છે. આખો ઓરડો એક ભારે ઉદાસીથી ભરાઈ ગયો હતો. રાહુલ અને મીના ધીમા પગલે રમેશભાઈની પથારી પાસે આવીને ઊભા રહ્યા. રમેશભાઈએ ખૂબ જ મહા મહેનતે પોતાની અડધી મીચાયેલી આંખો ખોલી સામે પોતાના દીકરા અને પત્નીને જોઈને તેમની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. તેમનો અવાજ સાવ ફાટી ગયો હતો. તેમણે ધ્રુતા હાથે રાહુલનો હાથ પકડ્યો અને રડતા રડતા કહ્યું, બેટા, મારી પાસે હવે બહુ ઓછો સમય બચ્યો છે. મેં મારી આખી જિંદગી પૈસા અને અહંકારની પાછળ દોડવામાં વેડફી નાખી, પણ આજે મને સમજાયું કે દુનિયાની સાચી દોલત તો તમે બંને જ હતા, જેને મેં જાતે જ ઠોકર મારી દીધી હતી. રાહુલની આંખો પણ ભીની થઈ ગઈ. ભલે આ માણસે તેમને ભયંકર દુઃખ આપ્યું હતું, પણ એક દીકરા માટે પોતાના પિતાને આ મોતની સામે હારતા જોવું ખૂબ જ મુશ્કેલ હતું. રમેશભાઈએ મીના સામે જોયું અને બે હાથ જોડીને કહ્યું, મીના, મને ખબર છે કે મારા પાપ એટલા મોટા છે કે મને ક્યારે માફી ન મળી શકે. મેં તમારું જીવન નર્ક બનાવી દીધું હતું, પણ મરતા પહેલા મારી એક છેલ્લી ઈચ્છા છે. શું તમે બંને મારી આ છેલ્લી ઈચ્છા પૂરી કરી શકશો? મીનાનું હૃદય પણ આ દ્રશ્ય જોઈને પીગળી ગયું હતું. તેણે ધીમેથી માથું હલાવીને હા પાડી. રમેશભાઈએ ભારે શ્વાસે કહ્યું, મીના, મને સાચા દિલથી માફ કરી દે, જેથી મારા જીવનને શાંતિ મળે. અને રાહુલ બેટા, તું મરતા પહેલા તું મને એકવાર, માત્ર એકવાર પપ્પા કહીને બોલાવીશ? આ સાંભળતા જ રાહુલથી પોતાનું દર્દ રોકી ન શકાયું. 15 વર્ષનો બધો જ ગુસ્સો આંસુ બનીને વહી ગયો. તે રમેશભાઈની છાતી પર માથું મૂકીને ધ્રુસકે રડી પડ્યો અને બોલી ઉઠ્યો, પપ્પા, તમે મને છોડીને ન જાઓ. મેં તમને માફ કરી દીધા છે પપ્પા. મીનાએ પણ રડતા રડતા રમેશભાઈના માથા પર હાથ મૂક્યો અને કહ્યું, તમે શાંતિથી જાઓ. મારા મનમાં હવે તમારા માટે કોઈ જ કડવાશ નથી. મેં તમને દિલથી માફ કરી દીધા. આ સાંભળતા જ રમેશભાઈના ચહેરા પર એક અનોખી શાંતિ છવાઈ ગઈ. તેમના હોઠ પર એક નાનકડું સ્મિત આવ્યું. આંખોમાંથી છેલ્લું આંસુ સરી પડ્યું અને તેમણે રાહુલના હાથમાં જ પોતાનો અંતિમ શ્વાસ લીધો. એ અહંકારી માણસનો અંત એકદમ શાંતિથી પોતાના પરિવારની છત્રછાયામાં થયો. રાહુલે એક સારા દીકરાની ફરજ નિભાવીને પોતાના પિતાના અંતિમ સંસ્કાર ખૂબ જ સન્માનપૂર્વક કર્યા. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે માણસ પાસે ગમે તેટલા પૈસા કેમ ન આવી જાય, તેણે ક્યારેય અહંકાર ન કરવો જોઈએ. કારણ કે પૈસા આજે છે અને કાલે નથી, પણ પરિવાર અને સાચા સંબંધો જિંદગીભર સાથ આપે છે. જે માણસ પોતાના પરિવારની કદર નથી કરતો, તેની હાલત રમેશભાઈ જેવી જ થાય છે. સમય અને કર્મોનો હિસાબ આ દુનિયામાં ચૂકવવો પડે છે. બીજી સૌથી મોટી વાત એ શીખવા મળે છે કે માફી આપવી એ દુનિયાનું સૌથી મોટું પુણ્ય છે. મીનાની જેમ જ જો આપણે આપણા ગુનેગારને માફ કરી દઈએ તો આપણું હૃદય પણ હળવું થઈ જાય છે અને સામેવાળાને પણ શાંતિ મળે છે. મિત્રો, શું મીનાએ પોતાના પતિને માફ કરીને સાચું કર્યું? તમારા મતે આ વાર્તાનો સૌથી હૃદયસ્પર્શી ભાગ કયો હતો? તમારી કિંમતી રાય અમને નીચે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. જો આ વાર્તાએ તમારા હૃદયને સ્પર્શ કર્યો હોય અને તમને તેમાંથી કંઈક સારું શીખવા મળ્યું હોય તો આ વિડીયોને અત્યારે જ લાઈક કરો અને તમારા પરિવારજનો અને મિત્રો સાથે જરૂરથી શેર કરો. આવી જ અદ્ભુત, પ્રેરણાદાયી અને હૃદયસ્પર્શી વાર્તાઓ રોજ સાંભળવા માટે આપણી પોતાની ચેનલ વાર્તાનો વંટોળ ને અત્યારે સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું બિલકુલ ભૂલતા નહીં. આભાર.